જય સ્વામિનારાયણ. જાંબુ લઈ લે. ચાલો, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અક્ષર નિવાસી કેસરભાઈ કાનજીભાઈ મેઘાણી. અક્ષર નિવાસી કેસરભાઈ કાનજીભાઈ મેઘાણી અને હસ્તે છે કાંતાબેન રવજીભાઈ મેઘાણી અને હસ્તે રવજીભાઈ અને કાંતાબેન રવજીભાઈ મેઘાણી. એમના આજે કાંતાબેનના સાસુમાં અને અમારે રવજીભાઈના મમ્મી એમની આજે 1 વર્ષ થયું. એ નિમિત્તે દીકરીઓને પ્રસાદ છે. ને પ્રસાદ તો કાંઈ એમ નબળો તો હોય નહીં. અને આપણા જે અહીંયા બનવાનું છે આપણે એ સરપ્રાઈઝ રાખી કા મેં કીધું ક્યાં એકાય બોલી દેવું, બધાને ખબર જ છે તો બોલી દે તો વાંધો નથી. લાઇબ્રેરી બનવાની છે. એમના દાતાશ્રી છે એ 2 ભાઈ શામજીભાઈ ને રવજીભાઈ. અને આજે રવજીભાઈના મમ્મીને 1 વર્ષ થયું. તિથિ નિમિત્તે આજે અક્ષર નિવાસી કેસરભાઈ કાનજી મેઘાણી હસ્તે કાંતાબેન રવજીભાઈ મેઘાણી આ લંડન આમ કચ્છ ભુજના છે અને રહે છે લંડન. એમના તરફથી આજનો પ્રસાદ છે. પૂરી છે, બટેકાનું શાક, ખીચડી, શ્રીખંડ, લાડુ, જાંબુ, ખમણ, ચટણી, સમોસા અને ભૂંગળાની છાશ. હાલો ચાલુ કરો. અને અડધો અત્યારે દે દો. થોડી બધું દે. થોડું બધું. થોડું એટલું બધું નહીં પણ થોડું દે. ના નહીં, થોડું બધું લેવાનું. પછી એમ કે નહોતું ખાવું. 2 ચમચી બધું દે. બધું ખાવાનું છો બધાને. આમ જો 2 ચમચી ભલે. 2 ચમચી ખીચડી, 2 ચમચી શાક ભલે. બીજું ભલે મીઠાઈની વધારે ખાય પણ એ બધું વધારે. હે મહારાજ, જય સ્વામિનારાયણ. મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. સવાર બેઠા ત્યાં જો જે સવારે બેઠા હતા ને એની જગ્યાએ. જય સ્વામિનારાયણ. દુનિયા બેઠી હતી મારા સામે જ બેઠી હતી. બધું લીધું જમવાનું? હે શું નથી લીધું હજી? બધું લીધું. ભગવાન કરાવે, આપણે તો એક નિમિત્ત છીએ. માતાજી પછી ઝઘડો ન કરે ને એટલા માટે હું હોય કે ન હોય એટલે જ્યાં જે બેઠું હોય ને એને ત્યાં જ બેસવાનું. પછી જો આ કોટિંગ છે, આ પછી આ નીકળી જશે. નીચે સ્ટીલ છે. અત્યારે જમવા ટાઈમે હાથ ન બગડે, રેવા દે. પછી જો આ તો છે ને ક્યાંય ભટકાય નહીં ને એટલે આ કોટિંગ કરીને આવ્યું હોય પણ નીચે તો સ્ટીલ જ છે. જો એસે સ્ટીલ છે. મસ્ત ટેબલ બનાવ્યું છે. આ પાછા ટેબલ એ ફોલ્ડિંગ છે. જો અંદર વહી જાય. જોયું? આ બધા અંદર જતા રહ્યા. જમી લઈને પછી જો જે ઊભા થાય ને આમ અંદર રાખી દેવાનું. ફૂલ ડીશ એટલે તમે જોવો તો તન તો મીઠાઈ છે. શ્રીખંડ છે, પછી લાડુ છે, જાંબુ છે,
સમોસા છે, ખમણ છે, પૂરી છે. કા હવે જો મોજે મોજ છે. તું ત્યાં બેઠી હતી? હવે જો આ તઈ મીઠાઈ એમાં ગ્લાસ કેમ મૂક્યો? પછી બહાર મૂકીશ એટલે આવું બગડશે. ભલે જો હવે સાળંગપુર આવા જ ટેબલ છે ને, એવા જ લીધા, મંદિરે હોય ને એવા જ. એટલે પછી રોજે દીકરીઓને ચેર આમ અંદર રાખવીને લેવીને મૂકવીને કાંઈ નહીં, જમીન ટેબલ અંદર મૂકી દેવાનું. આપણે એક ગયા હતા સાલા ત્યાં જોઈ આવી છે મોઢું કોના તરફથી પ્રસાદ? કોઈને નહીં યાદ હોય છે? સબજીભાઈ હાલતી પડો, તમે બે જોઈ લ્યો એટલે એમ કહો કે અમને આવડે આવડે. કેસરબાઈ અક્ષર નિવાસી. અજય નામ બોલી જાને કેસરબાઈ અક્ષર જય સ્વામિનારાયણ. બધા સુંદર શ્રી ઘનશ્યામ અમારી બાજુ ભક્તિ આવી. હું આ બાને મળેલી છું હો. આજે આ બાની તિથિ છે ને આજે, એ બાને હું કચ્છ મળી છું. હાલતા ચાલતા ભગવાન એને ધામમાં લઈ ગયા. કમલેશભાઈ શાહ, જ્યારે આપને લાઈવ જોઉં છું ત્યારે મને એક જ વિચાર આવું કે બેન આરામ ક્યારે નહીં કરતા હોય, કેમ કે આપની નવી નવી પ્રવૃત્તિ ચાલતી જ હોય છે. ધન્ય છે. થેન્ક યુ ભાઈ કમલેશભાઈ, થેન્ક યુ. બેસી જાવ. તે કેમ શ્રીખંડ ન લીધું? કાંઈ દાઢ ન દુખે, સેજ તો દુખે, ખાઈ લેવાય. થોડુંક ખાઈ લે, એક ચમચી ખા. જા જા ખા ખા, કાંઈ ન થાય. બિચારીને મન તો થતું હોય ને. તને કોને શીખવાડ્યું છે? તાર મમ્મીએ? દાઢ દુખે એવું બતાવવા ગઈ ડોક્ટર. હવે મટી ગયું. ડોક્ટરે ત્યારે નો કીધું હોય થોડાક દી નહીં ખાવાનું. તું આવી તેતું નહીં એમ કે હા ખવાય, લઈ લે થોડુંક ખવાય, કાંઈ ન થાય. હા ભલે ખા ખા, કાંઈ ન થાય. તને જો ખાઈને દુખે ને તો મને કહેજે. ધરતી તું ખાત પર તને દુખે છે, કાલ કેન્ડી ખાધી દુખ્યું તું તો પછી ખાવાનું. એ ડોક્ટરે તને ત્યારે કીધું હોય નહીં ખાવાનું હો. આમ જો ડોક્ટરે તો ત્યારે તને કીધું હોય તાજું હોય ને એટલે નહીં ખાવાનું. હવે ખાવાનું હો. તું આવી એને 2 મહિના થઈ ગયા ને રોજે હો ખાઈ લેવાનું. આમ જો દાઢ દુખે ને ખાઈને આ શ્રીખંડ કે કાંઈ ઠંડુ ખાઈને દુખે ને તો મને કહેજે હો. ખાઈ લેવાનું. બેસશે. તમને મેં બોલવાનું કીધું, કાંઈ મૂંગા રહેતા નથી. મૂંગા રહેતા નહીં આવડતું હોય. હા મારો રોટલો બનાવજો તો પછી બીજી વાત ચડાવજો આપણને. કાંઈ હું પાગલ નથી. હજી પાગલ થાય તેથી જામનગર વહી જઈશ. તું મારી સેવા કરીશ ને? આ કરશે. હાલો ચાલો. આજે કોના તરફથી પ્રસાદ છે? અક્ષર નિવાસી કેસરબેન કાનજીભાઈ મેઘાણી. હસ્તે કાંતાબેન રવજીભાઈ મેઘાણી. થેન્ક યુ કહી દો મેઘાણી. 2 હાથ જોડો. હાલો. હે ભગવાન કેસરબાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન કેસરબાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. ચાલો બીજું ચાલુ કરો.
કે કચ્છમાં છે ને બેન નો કે બાઈ કે શું કે જમવા માંડો. અમારે હમણાં થોડા દિવસ પહેલા રવજીભાઈ ને કાંતાબેન ને શામજીભાઈ ને કેસરબેન ને બધા આવ્યા હતા ને ત્યારે જ એને બુક કરાવ્યું હતું. હાલો આશા જય સ્વામિનારાયણ હાપી ન્યુ યર. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. તમને પણ ભગવાન ખૂબ સુખી રાખે. લંડનમાં 9 વર્ષ આજે હોય ને એટલે બધા આશીર્વાદ દેવા મેસેજ કરે. જય સ્વામિનારાયણ. ટેબલ ને શ્રીખંડ ને કા મોજે મોજ છે ને? હે મોજે મોજ છે. બુંદીના લાડુ ને ખાવ. આજ બધું વાલા લાગો પ્યારા. હે મળતું તો ને નો ગમતું તને શું થાતું? કોણ યાદ આવતું? અત્યારે નથી યાદ આવતું કોઈ કઈ? મારે તો રાખ્યું જ નથી તો હું કરશો? મારે રાખવી જ નથી. તને બરોબર મીંડું હવે હવે જવું જ નથી તઈ અહીં નહીં ભણવું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા તમે કેટલા ભાગ્યશાળી એમ? એ ભાગ્યશાળી છો ને માતાજી મીઠાઈ ખૂટતી જ નથી ને. શું આજે અડદિયા આવી ગયા? શું લખીને આવ્યા બોલ તો? ઉપરથી લખીને આવ્યા કે અમારે આશાબેન ના આશ્રમમાં જાવ. બોલ. એમ તો તમે ઉપરથી લખીને આવ્યા કે આશાબેન ના આશ્રમમાં રહેવા જાવ. એવું લખીને આવ્યા હતા તો જ અહીં ભાઈ ભગવાનને પ્રાર્થના એ ભગવાને તમને મોકલા. કોને? ઉપરથી લખી ત્યારે ભગવાન. હા પણ પછી આ બધું દાતાશ્રીએ બનાવી દીધું એટલે તમે રહ્યો છો, નહીતર ક્યાં રહેત તમે? તો રોજે સવાર પૂજામાં શું પ્રાર્થના કરવાની? જો બધાને કીધું જ છે ને મેં, સવાર રોજે શું પ્રાર્થના કરવાની? હે જે પણ આપણા આશ્રમ સાથે જોડાણા હોય અન મન ધનથી ભગવાન એને સુખી કરજો એવી રોજે પ્રાર્થના કરવાની હો બધા દાતાશ્રી માટે. જે પણ કોઈ મનથી જોડાણું હોય, કોઈ અનથી, કોઈ ધનથી. આજે તનથી નહોતા આ બ્લેન્કેટ ધોયા, તમે ઓઈઢા ને ધોયા ને, તો એ એક સેવા જ નથી? તો આપણે એના માટે પ્રાર્થના જ કરવી પડે ને. મોઢામાં પાણી આવે છે તો આવી જાઓ, આવી જાઓ. જય રામાપીર. અશોકભાઈ હમણાં આવ્યા હતા ઈ જ ને, ખબર નહીં પછી બીજા હોય તો.
થોડું થોડું ક્યાંય નથી વહી જવાનું. થોડું મોઢામાં ભર, મોઢામાંથી પડે છે. ક્યાંય નહીં જાય હો. થોડું લે હજી તોય. હા એમ થોડું થોડું જમ. બસ કોઈ નથી લઈ જવાનું, નિરાતે જમ. માથે ધાતો કરે. આજે મહેમાન આવ્યા એમાં તમારો ટાઈમ કાંઈ વાંધો નહીં. તમે 8:30 વાંચવા બેસો ને તો 9:30 ઊભા થશો. એમાં કલાક હવે ઓછી નહીં થાય. જ્યોતિબેન પટેલ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તે કેમ ઓછું લીધું પણ ન ખૂટે એટલે બીજી વાર લેવા જવાય એમ. જય સ્વામિનારાયણ. રામાપીરની બીજની પ્રસાદ લેવા દીધી. અહીંયા અમારો પ્રસાદ રામદેવ પીર યુવક મંડળ આવી ગયું ચૂડાથી. અડદિયા આપી ગયા, ગાંઠિયા આપી ગયા. લ્યો ક્યાં ગયા બેન? ક્યાં શું કરે? તમે એમ કહેતા હતા ને અમને આશીર્વાદ નથી દેતા. જો જમવાનું બનાવવા વાળાને ભગવાન સાજા નરવા રાખે, 100 વર્ષના કરે, દીકરીઓની સેવા કરે ને ભગવાન એને શક્તિ આપે. લ્યો બસ ને. આપતા જ હોય, તમને ખબર ન હોય. આજે આવ્યું એટલે બોલી દીધું. પૂજા, મારી બેબી 10 વર્ષની છે. તમારો વિડીયો જોવે તો મને કે મારે અહીંયા જવું છે, લઈને આવજો પૂજાબેન. કીર્તનભાઈ, અમે પણ આવી ગયા. આ આવી ગયા હો. આ અશોકભાઈ જ. થેન્ક યુ ભાઈ. આમ જો છાશ ઓછી પીવો આજે, શ્રીખંડ ખાવાનું. છાશ બહુ ન દેતા આજે. હા નહીં મળે હવે. આજે છાશ ઓછી મળશે. મોજ છે ને કા છાશ નહીં તો બહુ. કેતા દાદા શું કહેતા હતા? એ કે અમે ઘરે છાશ લઈ લઈને થાકી જાય. ધરતી ઘરે કે અમારે કોઈ છાશ જ ન પીવે. ધરતી આવે તી કે રોજની 2 લીટર પી જાય. પી જાસ ને કેટલી પી જતી? 2 આદત થઈ ગઈ. ઈ કે બેન, ઈ કે અમારે છાશ લેવડાવતી હતી ધરતી. ઈ કોણ? આટલા મગાવ્યા તેમ? એમ નહીં, હજી આ ઓછું જમવાનું હતા. પડીકા ખાવાના. એટલે શું કર્યું એને? મેં ચપ્પલ પહેરવાનું મને ન ખબર હોય. મેં એટલે તને એમ કે મને કાંઈ ન કીધું એમ? આશા દીદી શું કરતી હતી? પડી ગયો. કાંઈ વાંધો નહીં, પછી સાફ કરી નાખજો. બધા મજામાં કરે છે, બધા મજા કરે છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. અને દાતાશ્રીને અમારે કાંતાબેન, રવજીભાઈ, ભગવાન ખૂબ સુખી રાખે. એમની સેવા અવારનવાર હોય જ છે. અને કેસરબાઈના ભગવાન, કેસરબાઈના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જેનો પણ જમણવાર હોય ને એનો થાળ રોજ જે પેલો ભગવાનને ધરાવાય, પછી એ ભગવાન પ્રસાદી બધાય અમે બધામાં મિક્સ કરીને પછી જ પ્રસાદ જમવામાં આવે છે. આજે જો અમારે ફર્નિચર ચાલુ છે ને, એ 2 ભાઈ આવ્યા જમવા. જમજો હો ભાઈ. 2 ભાઈ ફર્નિચર કરે છે. અમારે આશ્રમ, જે સંત આશ્રમ બનાવ્યું એનું ફર્નિચર. મને જે ફર્નિચર કરે ને ભાઈએ મને લખીને મોકલું. મને તો નથી ખબર, પણ એને મોડ્યુલર ફર્નિચર કહેવાય. જર્મની ટેકનોલોજીનું. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હાલ અત્યારે અમે 3 રાજ્યમાં કામ કરીએ છીએ. ત્યાં
મહેમાન વધારે આવતા હોય તો કહેજો. ભોલેરામ ફર્નિચર છે, ભોલેરામ ફર્નિચર છે. અને કોન્ટેક નંબર કોઈને જોતો હોય તો મને કહેજો. કોઈને ક્યાંય પણ ફર્નિચર કરાવવું હોય, જો તમારે ફર્નિચર તમે કરાવશો ને એનો જે નફો મળે ને અવારનવાર એમની સેવા અહીંયા હોય જ છે. અને એમનો કોન્ટેક નંબર છે 9874555595. જો હું ફેરથી બોલું છું. પ્રેમિલાબેન લાઈવ છું, હમણાં ફોન કરું હો, હમણાં કરું બાય. અમારા લંડનથી પ્રેમિલાબેનનો ફોન હતો. ભોલેરામ ફર્નિચર સુરત છે 99% મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એનો કોન્ટેક નંબર છે 9879455595. એમનો કોન્ટેક નંબર છે 9874455595. શ્રી ભોલેરામ ફર્નિચર. તો ચોક્કસ એમનો કોન્ટેક કરજો. અને આપણા સંત આશ્રમનું ફ્રીમાં જ કરી દે છે ફર્નિચર. એ કે અમે આટલી સેવા કરી એટલે બહુ આનંદ થયો. કાલે સુરતથી બધું લઈને નીકળ્યા હતા અને આજે ફર્નિચર ચાલુ કરી દીધું છે. સુરત આવો એટલે આવજો, ચોક્કસ આવીશ. મારી ઝલકને પણ ત્યાં આવવું છે. મારો વિડીયો રોજ જોયો છે. ચોક્કસ પધારજો ધારાબેન, ચોક્કસ લઈને આવજો તમારી ઝલકને. જય શ્રી કૃષ્ણ. ચાલો પાછા મળશું કાલે સવારે લાઈવ. ટાઈમ હશે તો, નહીંતર વિડીયો મૂકશું. કાલે અમારે સવારે બેલાબેન તરફથી છે. એ કે સવારે નાસ્તો એ કે મારા તરફથી આપજો, શીરો ને એવું. એટલે સવાર દીકરીઓને પાછો શીરો ખાવાનો છે, વિચારજો. એટલે અમે બહાર તો કાંઈ નથી, આ બહારનું લઈને ઓછું આપી, બધું મીઠાઈ અહીંયા જ બનાવી છે. કેમ કે પછી દીકરીઓ બહારનું હોય તો બીમાર થાય એટલા માટે. અને શિયાળો છે તો સારું એવું શીરો ને એવું બધું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને તમને પણ એવું થાય કે અમારે પણ જમાડવા છે દીકરીઓને, બર્થડે હોય, એનિવર્સરી હોય, શુભ પ્રસંગ હોય તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 અને ક્યારેક મારો કોલ રિસીવ ન થાય કેમ કે ફોન ચાલુ જ હોય છે વધારે, તો વોટ્સએપ મેસેજ કરી દેવાનો, જેથી કરીને હું વાંચી લઈશ અને જવાબ આપીશ. ના ભાઈ, એમાં શું જાહેરાત કરવા બદલ. હું તો ક્યારેક તમારું ફર્નિચર ચાલતું હોય ને ત્યાં પણ આપણે લાઈવ આપશું. તમારું મોટું ફર્નિચરનું કામ ચાલતું હોય ને ત્યાં મને કહેજો, તમે આટલું બધું આશ્રમ માટે કર્યું છે, તો અમે તો કાંઈ નથી આ સેવા અમારી. એટલે કોઈ પણને ફર્નિચર કરાવવું હોય ને તો જો આવી રીતના તમને ડબલ લાભ મળે. એમાંથી જે પણ એને મળતું હોય ને એમાંથી સેવામાં પણ વાપરતા હોય. એટલે તમારો પૈસો જો તમે ફર્નિચર કરાવો ને સેવામાંય જતો હોય. એટલે તમે જાણતા આવી રીતના સેવા થઈ જતી હોય. મારે જમવાનું બાકી જ હોય, દીકરીઓ જમી લે ને પછી જ હોય. ચાંદલો કોને નથી? કેમ? તમારે જોવાનું તમારે છે કે નથી. મારે હે, મને ખબર છે. તારે રોજ ચાંદલા ચેક કરવાના, કોના નહોતા ની લખી લેજે, હું હોય કે ન હોય. સવારે સાંજે ચાંદલો તો હોવો જ જોઈએ કપાળ ઉપર. નવા વર્ષમાં તને ચાંદલાના મોનિટર બનાવું છું હો, બસ. હા, એક બધાય મોનિટર તમને પછી 1 મહિના પછી રિપીટ. જેને નથી વારો આવ્યો ને એનો પછી. હે, મસ્ત શ્રીખંડ છે ભાઈ, સરસ. લ્યો ખાવ તમ તાર, મોજ કરો. ચાલો કેન્ડી, સાંજે કાલ કેન્ડી ખાધી હતી એને, એટલે મોજે મોજ જ છે. કાલ રાસ ગરબા રમીને કેન્ડી ખાધી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે નવા વર્ષમાં, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હિના સખિયા, જય સ્વામિનારાયણ, કેમ છો?
નીકળ ત્યારે પાછી આવજે આશ્રમે. અસ્મિતાબેન ગજેરા, રાજેશભાઈ લીંબાસિયા, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.